પાડોશી રાજ્યમાં ભાજપના નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા, કુહાડી હથોડા વડે હુમલો કર્યો, તંત્રમાં દોડધામ। રાજસ્થાનના અલવરમાં ભાજપના મુસ્લિમ નેતાની હત્યાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે। ભાજપ નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઈ છે। તેઓ જયપુર જવા નીકળ્યા હતા અને એ જ સમયે કેટલાક બદમાશોએ લાકડી ડંડા તથા હથોડા અને કુહાડી વડે તેમના પર ક્રૂર હુમલો કર્યો હતો। આ હુમલામાં તેમને એટલી ઘાતક ઈજાઓ થઈ કે તેઓ સારવાર દરમિયાન મૃત્યુ જ પામી ગયા। ઘટના સ્થળે હાજર અન્ય લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ તેમને બચાવવામાં સફળ થઈ શક્યા ન હતા। માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાની ગાડી અટકાવી હતી। મૃત્યુથી પહેલા ભાજપના નેતા યાસીને પોલીસને જણાવ્યું હતું કે તે અલવરથી જયપુર માટે નીકળ્યા હતા। નારાયણપુરના વિજયપુરા ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ અને ત્યારે જ બદમાશોએ તેમના પર લાકડી દંડા અને હથોડા વડે હુમલો કરી દીધો હતો। પોલીસને જેવી જ ઘટનાની જાણકારી મળી તો કાફલો લઈને ઘટના સ્થળે ધસી આવી હતી અને બદમાશોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જૂની શત્રુતાના કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે। યાસીનની ગામના કેટલાક લોકો સાથે જૂની શત્રુતા હતી। ઘટનાની જાણ થતાં પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે ભાજપ નેતા પર એવો ક્રૂરતાપૂર્વક હુમલો કરાયો હતો કે તે ચાલી પણ શકી રહ્યા ન હતા। તે રહેમની ભીખ માંગતા રહ્યા, પણ કોઈએ તરસ ન ખાધું। યાસીન જિલ્લા યુવા કુસ્તી સંગઠનના અધ્યક્ષ પણ હતા। તે આ વિસ્તારના મુખ્ય લઘુમતી નેતા ગણાતા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।